ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો સ્વાગત છે તમારા આજના અમારા નવા વ્લોગમાં. મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે. થઈ ગયા છે સવારના 9. હા મિત્રો, 9 થયા હે ને આપણે હે ને ચા બનાવવાનો છે અને વઘારેલ રોટલો. બરોબર ને? ત્યાંનો હે ને મિત્રો આપણે ભૂકો કરવાનો હોય હવે એમાં મશીનમાં. તો હવે હે ને આપણે પહેલા તેને ભૂકો કરી નાખીએ. મસ્ત ભૂકો થઈ ગયો પેલો. હવે છે ને મિત્રો આપણે આને વઘારી નાખીએ અને પછી નાસ્તો કરી નાખીએ. જો તડકો જો सुबह सुबह बारिश आनी चाहिए लेकिन धूप आ रहा है देखो. તો એવી રીતના હે મિત્રો કંઈક વાતાવરણ. હવે છે ને આપણે પહેલાથી ચા મૂકી દઈએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મળીએ આગળ જોતા રહેજો. અમે બંને લોકો જઈ રહ્યા છીએ ગામમાં. તો મિત્રો અમે છે ને ગામમાં જઈએ છે ઘણા ટાઈમ પછી. ભરતભાઈ આપણા બ્લોગમાં આવ્યા છે. મજામાં ભરતભાઈ? હા. તો આપણે છે ને મિત્રો અત્યારે ગામ તરફ જઈએ છે. ગામમાં નહીં, ગામની બહાર. હા, ગામની બહાર જઈએ. એકચ્યુઅલી છે ને મિત્રો આમાં લાઇટ હરખી પ્રકાશ નથી આવતો. મતલબ કે જે હેડલાઇટ હોય ને એ સાંજે બહુ આમ દેખાતું જ ના સાંજે તો કંઈ. એટલે અમે છે ને ડિટેલિંગ મોસ્ટર એવું જ છે ને કંઈક ને અમે ત્યાં જઈએ છે. આપણે ત્યાંથી છે ને લાઇટ લેવાની છે અને પછી ત્યાંથી બીજે ફિટ કરાવવાની મગાવવાની છે. હાજર ના હોય. ઓકે મિત્રો, એવું છે તો આપણે એમાં છે ને મગાવવી પડે પહેલાં તો આપણે છે ને મિત્રો ત્યાં જઈએ અને મગાવીએ. પછી આવું હોય પછી ફિટિંગ થાય. ફાઇનલી મિત્રો આપણે છે ને બતાવી દીધું હે. જો અત્યારે છે ને અમે ડિટેલિંગ મોસ્ટ ઓર્ડર દેવાઈ ગયો લાઈટનો. ઓર્ડર દેવાઈ ગયો. હવે કાલે સાંજે આવશે. અહીંયા કીધું ફોન કરી દે, હું તમને વહેલી આવી જાય તો. મસ્ત આપણે છે ને મિત્રો લાઇટનો ઓર્ડર આપી દીધો છે. હવે લાઇટ છે વામ વ્હાઇટ નથી. મતલબ આપણે આરટીઓ માનીએ જ છે. જે આરટીઓ ને વિરુદ્ધ જતો હોય ને આપણે કરતા નથી, કેમ કે આપણે રોડ ઉપર ગાડી હાંકવી જ હોય. એટલે કંઈ આપણે નડે એવું કરવાનું નથી. તો મસ્ત આપણે છે ને વામ વ્હાઇટ નો ઓર્ડર આપ્યો છે. તો લાઇટ આવી જાય ને પછી પાછું કાલે આવવું જોઈએ ફિટિંગ કરાવવા માટે. તો અત્યારે અમે છે ને મિત્રો પાછા જઈએ ઘર તરફ. અને ભરતભાઈ ની પસંદની ગાડી પણ સામે પડી છે. બરોબર. આ એન નથી, આ S11 હે કા. ઓકે, સ્કોર્પિયો માં 2 મોડેલ આવે ને, S11 ને S11 ને N એવા. તો એવું છે. તો હવે આપણે જઈએ છીએ એ પટકાડી દે. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. 2 hours later. તો આપણે હે ને મિત્રો અત્યારે રસ્તામાં હે મસ્ત મજાના અમે હે ને મિત્રો તૈયાર થઈ અને જઈએ છે વાડી બાજુ. થોડુંક હે ને કુતિયાણા કામ છે પેલા જાવું ને પછી છે ને વાડીએ જાય. હું જવામાં હે અમે બે જ. હા, અમે બે જ છીએ. અત્યારે છે ને મિત્રો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ને તો કેટલાય ટાઈમ આપણે જઈએ. વરસાદની સીઝન વહી ગઈ. તડકો ને તો વાદળા જેવું. તડકો ને અત્યારે છે ને મિત્રો વાદળા હે પણ આવતો નથી. એટલે એવું હે મિત્રો. મસ્ત અત્યારે છે ને અમે જઈએ છે વાડીએ કુતિયાણા ની બાજુ. એવું હે મિત્રો મસ્ત. એમ તમે ફોલો બોલો કરતા જજો. સોરી, સબસ્ક્રાઇબ કરતા જજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ મારી દેજો. ને અમે છે ને પૈસા આપી દઈએ. બરોબર, પૈસા થોડા કપાઈ ગયા. ઓનલાઈન સિસ્ટમ. પેલા તો હે ને ઉગી જાય, થોડું કામ હે બતાવી લઈએ મિત્રો. પછી આગળ મળીએ. તો જોતા રહેજો કન્ટિન્યુ.
મસ્ત આપણે કુતિયાણાની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે. તો અહીં છે ને મિત્રો ખાડા રોડ નું કામ હાલે છે ને, ઓફ રોડિંગ. તો આપણે ઓફ રોડિંગ એટલે કઈ કેવું ન પડે, ગાડી બંધ પડી જાય એવું ઓફ રોડિંગ છે આપણું. મારે જીભાઈ ચોટી જાય છે મિત્રો. તો આપણે છે ને મિત્રો મસ્ત આવે, આપણે કામ પતાવી લઈએ આપણું, પછી મળીએ આગળ. હાલો મિત્રો, આપણું કામ છે ને કમ્પ્લીટ થઈ ગયું. આપણે હવે છે ને ગરમ ગાંઠિયા લેવા આવ્યા. ગરમ ગાંઠિયા જલેબી આપણે. હા હા, અમે છે ને ગાંઠિયા જલેબી લેવા આવ્યા છે. આપણે છે ને મસ્ત ગાંઠિયા લઈ લીધા હે. મેં કેટલો ટાઈમ જે નથી કદરેલ મને ખાવાનું મન થયું. હા, ગાંઠિયા ને મિત્રો બનતા હતા તો આપણે છે ને લાઈવ લઈ લીધા હે. મસ્ત મજાના આપણે છે ને પેલા તો ખાઈ લઈએ હવે. તમને છે ગાડીમાં જવાનું આપણે વાડી. હા, વાડીએ જવાનું હોય મિત્રો આપણે, બરોબર. તો હવે આપણે છે ને પેલા તો ગાંઠિયા ખાઈ લઈએ, જલેબી ખાઈ લઈએ, પછી આપણે ડાયરેક્ટ નીકળીએ વાડી. પાટા ગાંઠિયા. પાટા રેલવેના પાટા. હાલે હાસ નામ એનો એવો હાટો જ પાડ્યો, રેલવેના પાટા. સીધા પાટા જેવા હે ને એટલે ઓલાના ગાંઠિયા વણેલા એટલે એને વણેલા કરી નાખ્યો, વણાક વાળા. અત્યારે છે ને મિત્રો મસ્ત વાતાવરણ છે, જોવો. આમાં ચટણી ને સંભાર ને બધું ભેગું છે મિત્રો. છાપું તો થઈ ગયું નીચે. બદલાવું છે. હાલો મિત્રો, મળીએ આગળ જોતા રહેજો કન્ટિન્યુ. ગાઈઝ, આઈ એમ વેરી સોરી. પાગમાં થઈ ગયો છે 5. મસ્ત મજાના આપણે હે નીકળી ગયા છે પાછા. વ્લોગ છે ને મિત્રો ન લેવાનો. અમે છે ને મિત્રો વાડીએ આવ્યા ને એ ભેગા થોડીક વાર બેઠા ને પછી છે ને અમારે ગાંઠિયા ખાઈને નીકળ્યા અમે. હા, ગાંઠિયા ખાઈને પછી અમે નીકળી ગયા. અમારે ભરતભાઈ ની છે ને ફરમાઈશ હતી કંડોળા થી ભેળ લઈ આવવાને. તો હવે ઈ છે ને ભેળ અમે બેહત ને તો ભેળ પૂરી થઈ જાય એટલે અમે પાછા ને ફટાફટ નીકળી ગયા. વ્લોગ કઈ લેવાનો જ નથી. આપણે પહેલા તો છે ને કંડોળામાં ફેમસ છે ભેળ વાર. તો ઈ ભેળ એનો પણ 5:30 વાગે ને એટલે ભેળ પૂરી થઈ જાય. હા, કલાક 1.5 કલાક તો મથીને 2 કલાક તો માન રહેતો પૂરી થઈ ગઈ. એટલે પછી અમારે ઝટ ભાગવું પડ્યું. હા, હવે છે ને આપણે પહેલા તો ભેળ લઈ લઈએ મિત્રો, પછી આગળ મળીએ આગળ. હાલો, તમને ભેળ વાળાની દુકાન છે ને દેખાણું. તમે કઈ કંડોળા નીકળો ને તો ખાજો, બહુ મજા આવે. અમે છે ને અત્યારે ભેળ લેવા આવ્યા હે. ભેળ વાળો છે ને મિત્રો અહીંથી તમને બતાવી દઉં, બરોબર. જો મિત્રો અહીં છે ને ખોડિયાર ભેળ હે. તો છે ને આપણે હવે લઈ લઈએ ભેળ મિત્રો, પછી જઈએ ડાયરેક્ટ પોરબંદર. One hour later. વાગવામાં થયા છે 6. એકચ્યુઅલી અત્યારે બધા વ્યસ્ત છે એકચ્યુઅલીમાં. જોઈ લા, પરત નવો કોઈ જવાબ ન દે ભાઈ. કેમ કે ભેળ આવી ગઈ ને એની ફરમાઈશ આપણે પૂરી કરી નાખી એની. શું કે હવજ આવ મજા. મારા મમ્મી, ભરતભાઈ આપણા અને આરતી. એક તો હું છે ને મિત્રો આમાં હેઠો બેઠો જોઉં તો એટલા જગ્યામાં. તો અત્યારે છે ને મિત્રો આપણે ભેળનો પ્રોગ્રામ હે. મસ્ત મજાના આપણે છે ને ગાંઠિયા ખાધા હતા અને જલેબી, અને પછી આપણા વારો આવ્યો છે ભેળનો. તો વાગવામાં થયા છે 9:30. ડાયરેક્ટ મિત્રો 9:30 થયા છે. અને મસ્ત મજાનું અમે જમી લીધું. જમી અને હે ને મસ્ત બાઇક લઈને આવ્યા, હાલીને નથી આવ્યા છે, બરોબર. જો કૂતરાઓને નાખવા આવ્યા. બિસ્કિટ જ આમાં લાઈટ ત્યાં આવે ને જો ટાયર જેવું. 3-4 બિસ્કિટ એક ઓલા કરે. જો આગળ કારો કેચ કરેલી જો ઈ તો દાંત તૂટે જાય ને ખાય. ઓલું કૂતરું છે ને મિત્ર જા, એ બહુ બીકણ હે કરતો આ કૂતરા છે. હા, તો અમે છે ને એને આમ સાઈડમાં નાખી દઈએ એ બાજુ અને નાખી. બાકી આ ખાવા ન દેણો એટલે ખાઈ જાય. હા, આ કૂતરા મિત્ર છે ને બહુ ડેન્જર છે. બ્લેક ને આ બે
આનું કૂતરું હતું ને મિત્રો એ તો મરી ગયું છે. ગલુડિયું સોરી ગલુડિયું હતું ને મિત્રો એ છે ને મરી ગયું છે બિચારું. કોકે પીલી નાખ્યું છે ગાડી વાળા આવે. અરે મિત્ર એ ખાય ને કરે તો એમ એને એમ કે પાછો કોઈ દી મળી જ ને એ રીતના ખાઈ દે. જોવો એ છે ને અંદર હલવાઈ જાય ને આખું ચાવે નહીં ને એટલે તો આ બધે છે ને એ આમ કેચ કરવાના બધા કેચ કરે. તો હવે આપણે આગળના સ્ટોપે મળી હાલ. જોતા કેવા બધા વાહે થોડે ખવડાવી દીધું ને તોય પણ બધા ખાઈ લીધું ને તોય પણ વાહે આવે. બિસ્કિટ જો આ ક્યાં એવા હે ને બિસ્કિટ ના એટલા એવા હે ને કે અમે પાછા બીજા કૂતરા નાખવા જઈએ તો ત્યાં સુધી ભેગા આવે. જા ગલુડિયો એક તારી વાત છે. એ પીએ આ બધાયથી જોતા આ બધાય. આને હે ને મિત્રો પેલા ભગાડવા જો હે. હા બાકી ઓલું ગલુડિયું નહીં નીકળે અંદરથી. જોઈ રહી હાલ હાલે એ આ બધાયથી બે એ વાણી ભગાડવા પડે પેલા ભગાડે દી આપણે ઠીક એને આપણે પેલા જ ખવડાવી દીધું હોય ને ગલુડિયાને છેલ્લે રાખીએ આપણે. ગેલો ગેલો આ 3 ગલુડિયા હતા ને મિત્રો આ હે ને ગલુડિયા કેટલા 3 હતા. હમણાં જ એક જ હોય તું વિશાળ. હા, એ આપણા હે ને મિત્રો આની અંદર વાવ છે. આ ડેલો હે ને એની અંદર હે ને વાવ છે મિત્રો. હવે એક એક બિચારા પડી જાય અને પેલા છે ને પડી ગયો તો ગલુડિયો. હવે અત્યારે હે ને જાય એક જ બચ્યું. અને મમ્મી તો કેટલા ટાઈમ થી નથી ને એ પણ ડેલામાં જ રહેતી. આ ડેલામાં જ હતી મિત્રો ને એની માય પણ બિચારી દેખાતી નથી એટલે ઈ મરી જ ગઈ. એ પેલા પણ કુતરી વ્યાણી દીધી બધા ગલુડિયા ઓલી વાયુમાં પડે ને મરે ગાતા. હા કેમ કે આની અંદર છે ને મિત્રો મેં ખુદ જોયેલું છે આની અંદર વાયુ છે ને એમાં જો અત્યારે દી હોય તો હજી દેખાય કે વાયુ છે એટલે ન ઓલું થાય પણ રાતના છે ને વધારે બિચારા પસ્તાઈ જાય હો. એમ કે એને તો ખબર ન હોય કાંઈ વાયુ છે એટલે આમ ધોળતા હોય તો બિચારા પડી જાય તો એવી રીતના મરી જાય ઘણા ગલુડિયા. તો આ વિડીયોને આપણે જેન્ડ કરીએ ને મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.